મહાદેવ. તો આજે ફરી વખત હું કેદારનાથ આવી ગયો છું. હવે કેદારનાથ આવ્યો છું એ સાંભળીને તમારા મનમાં એ સવાલ ઊભો થશે કે હમણાં તો જે કેદારનાથ આવીને ગયો છું તો ફરી વાર કેમ કેદારનાથ આવી ગયો. તો ખબર નહીં હવે શું છે, પણ કદાચ કંઈક અધૂરું રહી ગયું છે. એના હિસાબે મહાદેવ મને ફરી વખત બોલાવ્યો છે. અને અત્યારે છું હું ગૌરીકુંડની અંદર. ગૌરીકુંડમાં આપણે સ્નાન કરી લીધું છે અને પાણી પણ થોડું ગરમ છે વધારે, પણ એની એક અદ્ભુત શક્તિ એવી છે. આ ગૌરીકુંડ એ જગ્યા છે જ્યાં પાર્વતીજીએ મહાદેવને મેળવવા માટે એમને અહીંયા તપસ્યા કરી હતી, તપ કર્યું હતું. તો આ એક કુંડ એવું છે અહીંયા કને, એટલે આસપાસનો બધા વિસ્તારમાં તમે તો ઠંડુ પાણી છે, પણ અહીંયા જે કુંડ છે કુંડની અંદર તમારે એકદમ ગરમ પાણી છે. અને અહીંયા બધા સ્નાન કરી અને અહીંથી પછી કેદારનાથની યાત્રા શરૂઆત થાય છે. કહેવાય છે કે અહીંયા સ્નાન કર્યા પછી જ કેદારનાથની યાત્રા કરવી જોઈએ. અહીંયા તમે ના તો અહીંયા તમે સ્નાન કરીને પછી તમારે કેદારનાથની યાત્રા કરવી જોઈએ એવું બધા કહે છે. તો અત્યારે આપણે સ્નાન કરી લીધું છે અને આ કુંડને તમને એક બતાવી દઉં કઈ રીતનું છે. તો આ રીતનો કુંડ છે, અહીંયા બધા સ્નાન કરે છે. અને અહીંયાથી આગળ ગૌમુખ છે, ત્યાં સામે ગૌમુખની અંદરથી ગરમ પાણી આવે છે. તમને બતાવી દો, સામે ગૌમુખ દેખાય છે, આ ગૌમુખ છે. અહીંયાથી તમે જુઓ તો અહીંથી ગરમ પાણી આવશે અને આ બધા સ્નાન કરે છે. અને આ આખું કેદારનાથ ગૌરીકુંડનો માહોલ છે આ બાજુનો. અને આગળની સાઈડ તમને જુઓ તો આગળની સાઈડમાં એનું મંદિર આવેલું છે. તો હમણાં તમને હું મંદિરના પણ દર્શન કરાવી દઈશ. પણ અત્યારે આપણે અહીંથી સ્નાન કરી અને હવે આગળ નીકળશું અને કાલે સવારમાં આપણે કેદારનાથની યાત્રાની શરૂઆત કરી દઈશું ફરી વખત. હવે શું થયું છે મારી જીવનમાં મને નથી ખબર, પણ કદાચ કેદારનાથ મહાદેવ મને બીજી વખત બોલાવ્યો છે તો એની પાછળ કંઈક કારણ હશે. પણ જે છે એ કદાચ કે એ વખતે આપણે આ કંઈક અધૂરું રાખી ગયા છો, જે પૂરું કરવા માટે આપણે ફરી વખત આપણે કેદારનાથમાં આપણે બોલાવ્યા છે. તો કાલે સવારની યાત્રાની શરૂઆત કરી દઈશું અને તમને અપડેટ આપતો રહીશ. અત્યારે હું જાઉં છું ગૌરીકુંડની આપણે જે મંદિર છે તો તમને મંદિરનો માહોલ બતાવી દઉં તમને. તો અત્યારે આવી ગયો છું આપણે અહીંયા મંદિર પાસે જ્યાં પાર્વતીજીનું મંદિર છે. તો તમને એના બી દર્શન કરાવી દઈએ હમણાં. તો અહીંયા છે આપણે પાર્વતીજીનું મંદિર, આ બહારનો છે અને અંદરની સાઈડમાં આપણે એને વિડીયો લેવો અલાઉડ નથી, પણ બહારથી તમને દર્શન કરાવીએ છે. આ ગૌરી માતા મંદિર અહીંયા આપેલું છે નામ. તો તમે જ્યારે બી આવો કેદારનાથની યાત્રા કરવા માટે તો એકવાર અહીંયા ગૌરીકુંડમાં જરૂર આવજો અને અહીંયા સ્નાન કરીને પછી તમારે આગળ યાત્રાની શરૂઆત થશે. તો આ માતાજીનું મંદિર છે. પાર્વતીએ તપસ્યા કરી, તપ કર્યું હતું મહાદેવને મેળવવા માટે. અને એની એક્ઝેક્ટ સામેની સાઈડમાં મહાદેવનું મંદિર પણ છે, એ પણ તમને બતાવી દઉં. તો અહીંયા છે મહાદેવનું મંદિર, આ મહાદેવનું મંદિર છે જ્યાં પાર્વતી માતા અહીંયા કને દર્શનની તપસ્યા કરી હતી. તો અહીંયા મહાદેવનું મંદિર છે અને આ છે એની કેદારનાથની ભવ્ય શક્તિનું બરોબર આખું પૃષ્ઠ અહીંયા આપેલું છે. તો પાર્વતીજીએ અહીંયા તપ કર્યું હતું મહાદેવને મેળવવા માટે. અને આ રીતનું મહાદેવ પાર્વતીજીનું મંદિર છે. તો ગૌરી માતા અહીંયા જે કહેવાય છે એને તપ કરી લો અહીંયા. તો આ છે અને આગળ એનો ધૂણો પણ છે અંદરની સાઈડ, પણ આપણે લેવું અલાઉડ નથી. તો અહીંયા સુધી આપણે તમને બતાવી દીધું કે ભાઈ અહીંયા ગૌરીકુંડની અંદર શું મહત્ત્વ છે. તો ભાઈ વિડીયોમાં પસંદ આવતું હોય અને આવા જ વિડીયો જાણકારી માટે ઉત્તરાખંડના દરેક વિડીયો અને કેદારનાથના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય માતાજી.